વેલકમ ટુ ઓનલાઈન એજ્યુકેશન. તો આજે આપણે ધોરણ 10 ગણિતમાં ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય અને ટેક્સ્ટબુકના પેજ નંબર 164. તો આપણે જે સ્વાધ્યાય 8.3 છે એનો આજે અભ્યાસ કરશું. તો હવે સ્વાધ્યાય 8.3નો જે પહેલો દાખલો છે, તમે ટેક્સ્ટબુક ઓપન કરશો તો પેજ નંબર 164 ઉપર જે પહેલા નંબરનો દાખલો છે એમાં તમને એવી સૂચના આપેલી છે કે કિંમત શોધો. તો એની અંદર જે પહેલો દાખલો આપેલો છે એની અંદર sin 18 અને છેદમાં આપેલા છે cos 72. તો તમારે આની કિંમત શોધવાની છે. તો આની કિંમત શોધવા માટે આપણે સૂત્ર યાદ કરવા પડે. તો પહેલાં આપણને કોષ્ટક યાદ હશે, તો એ કોષ્ટક ઉપરથી કિંમત આપણે મૂકી શકીએ, પણ અહીંયા કોષ્ટકમાં જે કિંમત આપણે શોધી છે એ કિંમત નથી. અહીંયા આપેલા છે sin 18. તો આપણે પહેલાં સાઇનને કોસમાં ફેરવશું. તો આપણે સૂત્ર શીખી ગયા, અને જો તમને સૂત્ર ન આવડતા હોય તો ચેપ્ટરમાં પણ તમને કાંઈ આવડશે નહીં. તો પહેલાં જે ઇક્વેશન છે એ બધા જ તમને સમજીને યાદ હોવા જોઈએ, પછી તમે કોઈ પણ દાખલો સરળતાથી ગણી શકશો. તો હવે આપણે એક સૂત્ર શીખી ગયા કે sin θ બરાબર cos 90 - θ. આવું સૂત્ર આપણે શીખી ગયા. કાં તો અંશને ફેરવો અને કાં તો છેદને ફેરવો. તો હવે આપણે અંશને પણ ફેરવી શકીએ અને છેદને પણ ફેરવી શકીએ. તો હવે અહીંયા કોસને સાઇનમાં ફેરવવું હોય તો સૂત્ર આવશે sin 90 - θ. એવી જ રીતના cos θ બરાબર સૂત્ર બને sin 90 - θ. તો આ થીટા એ શું છે? તો આપણને આપેલી કિંમત છે. અહીંયા ગમે તે ખૂણો આપણે લઈ શકીએ. અહીંયા તમને ખૂણાની કિંમત આપેલી છે 72°. તો અહીંયા આપણે મૂકશું 72°. તો હવે આપણે બાદબાકી કરીએ તો 90°માંથી 72 બાદ થશે તો જવાબ આવશે 18. તો અંશ અને છેદ બંને સરખા જ હોવાથી બંને ઉડી જશે. તો આપણો આન્સર અહીંયા મળશે 1. તો પહેલા દાખલાનો જવાબ મળશે 1. તો બસ આ જ રીતે આપણે બધા દાખલા ગણવાના છે. હવે દાખલા નંબર 2 ગણશું આપણે. તો એની રકમમાં 10, 26, 10 26 આપેલા છે, અપોન છેદમાં cot 64 એના છેદમાં cot 64 આપેલા છે. આની કિંમત શોધવાની છે. હવે તો જેની કિંમત શોધવાની હોય તો 10 અંશમાં છે અને cot છેદમાં છે, તો આપણે કંઈક એવું કરીએ, કાં તો અંશનો 10 છે એ ફરી જાય, અથવા કોટનો જે છેદનો કોટ છે એ ફરી જાય. તો આપણે સૂત્ર યાદ આવે ડાયરેક્ટ કે tan θ બરાબર સૂત્ર આવશે cot 90 - θ.
તો આપણે આ દાખલાની અંદર 10 ને ફેરવી નાખશું. તો અંશને ફેરવીએ તો કોટ 90 માઇનસ અહીંયા થીટા મૂકવા પડે. થીટા કેટલાના છે? તો 26 અંશનો ખૂણો છે. છેદમાં આવશે કોટ 64. હવે જો 90માંથી 26 બાદ કરશું તો આપણને જવાબ મળશે 64. તો અંશમાં પણ 64 આવશે અને છેદમાં પણ કેટલા આવશે? 64. તો બંને સરખા જ છે, એ બંને ઉડી જશે. તો બીજા દાખલાની કિંમત પણ આપણને મળશે 1. તો આ કદાચ 1 માર્કનો એવો ટૂંકો ક્વેશ્ચન હોય અથવા ખાલી જગ્યા અથવા જોડકા સ્વરૂપે તમને 1 માર્કમાં પૂછી શકે. એકદમ સરળ જ દાખલા છે અને એક જ સ્ટેપમાં તમે એને ગણી શકો. એટલે આવા દાખલા તો આપણને આવડવા જ જોઈએ. હવે દાખલા નંબર 3 જોઈએ. એની રકમમાં આપણને આપેલું છે cos 48 અંશ માઇનસ sin 42. તો cos 48 છે અને sin 42. તો એક cos છે એક sin છે. તો cosમાંથી sin માઇનસ થઈ શકે નહીં. તો આપણે કાં તો cosને ફેરવી નાખીએ કાં તો sinને ફેરવી નાખીએ. તો જો હું જે પાછળનું છે sin 42 એને કોસમાં ફેરવીશ તો સૂત્ર આવશે cos 90 માઇનસ થીટા. થીટા એટલે અહીંયા જે કિંમત આપેલી હોય એ લખી નાખવાની. તો હવે જો આપણે બાદબાકી કરશું તો 90માંથી 42 બાદ થશે તો જવાબ આવશે 48. તો હવે cos 48માંથી cos 48 બાદ થાય તો જવાબ આવશે 0. તો બસ એકદમ સિમ્પલ જ છે. તો આ રીતે આપણે બધા જ દાખલા સરળતાથી ગણી શકીએ. તો હવે એક્ઝામ્પલ દાખલા નંબર 4. તો દાખલા નંબર 4માં કોસેક 31 આપેલા છે, કોસેક 31 છે અને માઇનસ આપેલું છે સેક 59 અંશ છે. તો હવે કાં તો આપણે કોસેકને ફેરવશું. તો આનું પણ સૂત્ર આપણે શીખી ગયા. તો સેક થીટા બરાબર સૂત્ર આવશે કોસેક 90 માઇનસ થીટા. તો પહેલા પદને ફેરવીએ અથવા બીજા પદને. તો પહેલા પદને ફેરવી શકો અને બીજાને પણ ફેરવી શકો. તો આપણે જે છેલ્લું પદ છે બીજા નંબરનું એને ફેરવશું. તો કોસેક 31 અંશ આપેલા છે માઇનસ સેક ફરશે કોસેકમાં. તો કોસેક 90 માઇનસ 59. તો કોસેક 31 એ તો એમનેમ જ રહેશે અને અહીંયા 90માંથી 59 છે તમે બાદ કરશો તો તમને જવાબ મળશે 31. તો કોસેક 31માંથી કોસેક 31 બાદ થશે તો જવાબ મળશે 0. તો અહીંયા કિંમત આપણને મળશે 0. તો આ જ રીતે આપણને પરીક્ષામાં પૂછાય તો આ ફક્ત નાના દાખલા કહેવાય અને 1 માર્કમાં પૂછાઈ શકે. તો ફટાફટ આને આપણે ગણવા જોઈએ અને એકદમ સહેલા છે એટલે આવા દાખલા તો બધાને આવડવા પણ જોઈએ. હવે આપણે જોશું દાખલા નંબર 2. તો બીજા દાખલામાં તમારે સાબિત કરવાનું છે. તો રકમમાં લખેલું છે સાબિત કરો. તો એમાં પહેલો દાખલો આપણે કરશું. તો તમારે આપેલું છે tan 48 અંશ
ઇન્ટુ 10 23 અંશ ઇન્ટુ 10 45 અંશ ઇન્ટુ 10 67 અંશ બરાબર 1। તો જ્યારે સાબિત કરવાના દાખલા હશે તો ત્યારે આપણને જવાબ આપેલો જ હશે, તો આપણે એ જવાબ લઈ આવવાનો છે। તો આપણને જવાબ આપેલો છે 1, તો આપણે 1 જવાબ લઈ આવશું। તો અહીંયા રકમમાં આપણને 2 બાજુ આપેલી છે, તો એક સાઈડ આપેલું છે 10 48, 10 23, 10 42 અને 10 67। તો આ સાઈડ થશે લેફ્ટ હેન્ડ સાઈડ, તમારો ડાબો હાથ હોય એ લેફ્ટ હેન્ડ સાઈડ થશે, અને આ સાઈડ જે જવાબ સાબિત કરવાનો છે એ તમારી રાઈટ હેન્ડ સાઈડ। તો આપણે દાખલાઓ ગણવાની શરૂઆત કરશું ડાબી બાજુથી અને જવાબ લઈ આવશું જે જમણી બાજુ આપેલ છે એ। તો આપણે એમ લખી શકીએ ડાબા બરાબર ડાબી બાજુ બરાબર, અથવા લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર। તો લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર રકમમાં આપણને આપેલ છે 10 48 ઇન્ટુ 10 23 23 અંશ ઇન્ટુ 10 42 42 અંશ ઇન્ટુ 10 67 67 અંશ। તો હવે આપણે અહીંયા જોશું તો આપણે જવાબ લઈ આવવાનો છે 1। તો 1 ક્યારે આવશે જવાબ? તો આપણે વ્યસ્તનો ગુણાકાર કરીએ તો 1 જવાબ મળે। તો હવે અહીંયા તમને જે આપેલા છે બધા 10 જ છે। તો ટોટલ જે પદ આપેલા છે એ 4 છે। તો આપણે 4 પદમાંથી 2 પદને શેમાં ફેરવી નાખશું? 10માં। તો પહેલાંને જ ફેરવી નાખશું તો થશે કોટ 90 માઇનસ 48 અંશ। પછી બીજાને ફેરવશું આ પદને, તો કોટ 90 માઇનસ 23 અંશ એટલે 23 અંશ। અને પછી જે ત્રીજું પદ છે એ એમને જ રાખવાનું થશે। જો એને પણ ફેરવશો તો 3 પદ ફરી જશે, તો જોડી બનશે નહીં, તો 1 જવાબ મળશે નહીં। તો 10નું કોટમાં ફરશે અને કોટનું 10માં, એ જ થયા કરશે। એટલે 2 પદને આપણે ફેરવશું અને 2ને ફેરવશું નહીં। અને લાસ્ટમાં આપેલા છે 10 67। તો હવે જો આપણે બાદબાકી કરીએ તો કોટ 90 માઇનસ 48નો જવાબ આવશે 90 માઇનસ 48 કરશો તો અહીંયા 10 આવશે। તો 10માંથી 8 જશે તો 2 વધશે, અને 9માંથી 4 જશે તો 5 વધશે, પરંતુ 1 વધી ગઈ હશે એટલે અહીંયા વધશે 4 ઇન્ટુ કોટ, અહીંયા જો 90માંથી 23 બાદ કરશો તો વધશે 67 અંશ ઇન્ટુ 10 42 ઇન્ટુ 10 67। તો હવે આપણે જોડી બનાવી લઈશું। તો અહીંયા આપણી પાસે છે કોટ 42 અંશ, તો એની સાથે લખી લઈશું આપણે 10 42 અંશ। હવે અહીંયા છે કોટ 67 અંશ, તો આપણે એની સાથે લખી દઈશું 10 67 અંશ। તો આપણે સૂત્રો શીખ્યા તો એ મુજબ વાત કરીએ તો વ્યસ્તોનો ગુણાકાર શું થાય? 1। તો tan થીટા ઇન્ટુ કોટ થીટા બરાબર જવાબ શું આવે? 1। તો આ થીટાની કિંમત સરખી હોવી જોઈએ। તો અહીંયા કોટની કિંમત 42 છે અને ટેનની 42, તો એનો જવાબ આવશે 1। અહીંયા કોટની કિંમત 67 અને ટેનની પણ 67, એટલે એનો જવાબ પણ આવશે 1। 1 ઇન્ટુ 1 એટલે 1 ગુણ્યા 1 બરાબર 1। તો હવે આપણને જવાબ
મળી ગયેલ છે, તો આપણે સાબિત પણ એક જ કરવાનો હતો. તો આપણે છેલ્લે લખશું બરાબર રાઈટ હેન્ડ સાઈડ. તો આપણે ડાબી બાજુથી દાખલો ગણવાની શરૂઆત કરી અને જમણી બાજુ આપણને જે સાબિત કરવાનો હતો જવાબ, એ જવાબ આપણે લઈ આવ્યા. તો હવે દાખલા નંબર 2 પણ એ જ મુજબ કરવાનો છે. તમારે સાબિત કરવાનું છે. જે રકમ આપેલી છે એમાં તમારે 0 સાબિત કરવાના છે. તો દાખલા નંબર 2 એની અંદર આપેલા છે cos 38 અંશ એટલે cos 38 અંશ ઇન્ટુ cos 52 અંશ માઇનસ sin 38 અંશ ઇન્ટુ sin 52 અંશ. તો હવે આ રીતે આપણને આપેલું છે અને એનો જવાબ આપેલો છે 0. તો આપણે આ દાખલાની અંદર 0 સાબિત કરવાનું છે. તો આપણે ડાબી સાઈડથી એટલે કે આ બાજુથી દાખલો ગણશું. તો આપણી ડાબી સાઈડ બરાબર જે આપેલું છે આપણે લખી લઈશું. તો લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર cos 38 અંશ ઇન્ટુ cos 52 અંશ ઇન્ટુ માઇનસ છે માઇનસ sin 38 અંશ ઇન્ટુ sin 52 અંશ. તો જો આટલું થઈ જાય તો આપણે એક કામ કરીએ કે અહીંયા કોસ છે, અહીંયા પણ શું છે કોસ, અને અહીંયા શું છે સાઇન, અને અહીંયા પણ શું છે સાઇન. તો હવે આપણે બધી બાજુ કાં તો બધી જગ્યાએ કોસમાં ફેરવી નાખશું બધાને, અથવા બધાને શેમાં ફેરવી નાખશું સાઇનમાં. તો હવે જે આ કોસ છે એને સાઇનમાં આપણે ફેરવીએ તો આવશે sin 90 માઇનસ 38 અંશ. બાજુના કોસને એને ફેરવશું એટલે જવાબ આવશે sin 90 માઇનસ 52 અંશ. પછી જે માઇનસની નિશાની છે એ આવશે અને છેલ્લે sin 38 અંશ ઇન્ટુ sin 52. તો હવે અહીંયા જોશું આપણે તો 90માંથી 38 જશે તો આપણને જવાબ મળશે 52. અહીંયા જોઈએ તો sin 90માંથી 52 જશે તો આપણને જવાબ મળશે 38 માઇનસ આ જે પદ છે એ એમનેમ જ આપણે નીચે મૂકી દઈશું. તો હવે જોઈએ તો અહીંયા પણ sin 52 છે, અહીંયા પણ sin 52 છે, અહીંયા sin 38 છે, અહીંયા sin 38 છે. તો બંનેની કિંમત સરખી જ છે. તો જેટલા હોય એટલામાંથી એટલા જ બાદ કરો તો તમને જવાબ મળે 0. તો આપણે એક કામ કરીએ, sin 52ને કોમન કાઢી લઈએ. તો sin 52 અંશ કોમન નીકળશે તો અહીંયા વધશે sin 38 માઇનસ અહીંથી 52 કોમન ગયા છે એટલે અહીંયા પણ વધશે sin 38. તો sin 38માંથી 38 બાદ થઈ જશે તો વધશે 0. અને કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર કરો તો તમને જવાબ મળે 0 બરાબર રાઈટ હેન્ડ સાઈડ. તો આપણને આ રીતે જવાબ મળી જશે જે સાબિત કરવાનો છે એ. પછી આપણે ગણશું એક્ઝામ્પલ નંબર 3. તો ત્રીજા દાખલામાં
રકમમાં આપેલું છે જો 2a એ લઘુ કોણનું માપ હોય તથા અહીંયા એમ કીધેલ છે કે 2a છે એ કોનું માપ છે? લઘુકોણનું માપ હોય, એટલે જે ખૂણો છે એ લઘુકોણ હોય. પછી આપેલ છે આપણને tan 2a ઇઝ ઇક્વલ ટુ cot a માઇનસ 18 અંશ. તો તમારે એની કિંમત શોધવાની છે. તો એની કિંમત શોધો. તો તમારે એની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. તમને એક સૂત્ર આપેલું છે tan 2a ઇઝ ઇક્વલ ટુ cot a માઇનસ 18 અંશ. હવે આપણે દાખલામાં જોઈએ તો અહીંયા દાખલામાં આપણને એક વસ્તુ આપેલી છે એ આપણે લખી નાખશું. tan 2a ઇઝ ઇક્વલ ટુ cot a માઇનસ 18. તો હવે આપણે એની કિંમત શોધવી છે. તો અહીંયા 10 આપેલ છે ને અહીંયા પણ શું આપેલ છે? 10. તો હવે આપણે એવું શું કરીએ કે જેનાથી 10 ત્યાંથી નીકળી જાય તો જ આપણને એની કિંમત મળશે. આપણે ગમે એ રીત કરીને 10 અને cot કાઢવું જ પડશે તો જ એની કિંમત મળશે. તો હવે આપણે 10ને કોટમાં ફેરવશું અથવા કોટને 10માં ફેરવશું. તો ગમે તેને ફેરવી શકો. કાં તો આ 10ને ફેરવો કાં તો આ કોટને ફેરવો. તો tan થીટા બરાબર સૂત્ર આવશે cot 90 માઇનસ થીટા. અથવા બીજું સૂત્રનો યુઝ કરી શકો આપ. cot થીટા બરાબર tan 90 માઇનસ થીટા. તો ગમે તેને ફેરવી શકાય. જો આપણે જે પહેલાં જ 10 છે એને ફેરવશું તો એ ફરશે કોટમાં. તો cot 90 માઇનસ 2a. ધ્યાન આપવાનું કે cot 90 માઇનસ થીટા થાય તો અહીંયા થીટાની કિંમત આપેલી છે 2a, એટલા માટે અહીંયા આપણે લખશું 2a. અહીંયા આપેલું છે cot a માઇનસ 18. તો આપણે એ લખી નાખશું cot a માઇનસ 18. તો હવે આપણે જોઈએ કે બંને બાજુ જે કોટ છે એ ગુણાકારમાં છે. તો ગુણાકારમાં હોય તો બંને બાજુ કોટ કેન્સલ થઈ જશે, ઉડી જશે. તો 90 માઇનસ 2a બરાબર આપણને જવાબ મળશે a માઇનસ 18. તો હવે એની કિંમત મેળવવા માટે આપણે 2a ને બરાબરની આ બાજુ લઈ જશું. તો વચ્ચે બરાબર છે એ, અહીંયા 2a માઇનસ છે તો આ સાઈડ આવશે તો એ બની જશે પ્લસ, અને અહીંયા 90 જે છે એ રીતે નીચે આવશે. પણ આ 18 છે એ બરાબરની આ બાજુ આવશે એટલે એની નિશાની બદલાઈ જશે એટલે એ બની જશે પ્લસ. તો હવે આપણે સરવાળો કરીએ તો આનો જવાબ આવશે 3a બરાબર. અહીંયા સરવાળો કરશું આપણે 8 અને અહીંયા આવશે 9 ને 1
10. તો એની કિંમત મેળવવા માટે આપણે લખશું એ બરાબર 108 અંશ, આ 3 છે એ સાથે ગુણાકારમાં, તો બીજી બાજુ એ જતા રહેશે ભાગાકારમાં. તો આના છેદ ઉડાડીએ તો જવાબ આવશે 3 એકા 3, અને 3 ગુણ્યા 3 એટલે થશે 9. 1 વધશે તો 18 થશે, તો 6 તેરી 18 થશે. તો અહીંયા કેટલા વધશે? 6. તો આપણને કિંમત મળશે જે એ ખૂણો છે એ હશે 36 અંશનો. તો ઇમ્પોર્ટન્ટ દાખલો છે, પરીક્ષામાં પણ પૂછાઈ શકે આપણને. તો આ દાખલો અથવા આના જેવો પૂછાઈ શકે 2 માર્ક્સમાં. તો આપણે ફટાફટ ગણી નાખો. તો હવે એના પછીનું એક્ઝામ્પલ જોઈએ આપણે. તો એક્ઝામ્પલ નંબર 4. એની રકમમાં જો tan A બરાબર તમને આપેલું છે cot B હોય તો સાબિત કરો કે A પ્લસ B બરાબર 90. હવે અહીંયા સાબિત કરવાના જે દાખલા હોય એમાં તમને જવાબ આપેલો જ હોય. તમારે tan A બરાબર cot B આપેલા છે એનો ઉપયોગ કરીને તમારે જવાબ લઈ આવવાનો છે A પ્લસ B બરાબર 90. તો હવે દાખલો ગણીએ તો આપણને રકમમાં આટલું આપેલ છે, તો આનો આપણે ઉપયોગ કરવો પડે. તો આપણે લખશું tan A ઇઝ ઇક્વલ ટુ cot B. તો આપણે વિચારીએ તો જવાબમાં આપણે tan અને કોટની કંઈ જરૂર નથી. તો એના માટે આપણે ટેનને ફેરવશું અથવા કોટને ફેરવશું. તો tan A બરાબર કોટને ટેનમાં ફેરવશો તો આવશે 90 માઇનસ B. આપણે અહીંયા આ સૂત્રનો ઉપયોગ કરેલ છે કે કોટ થીટા બરાબર tan 90 માઇનસ થીટા. તો અહીંયા થીટાની કિંમત B છે એટલે અહીંયા આપણે લખશું B. તો હવે બંને બાજુ tan છે એ ગુણાકારમાં છે, તો બીજી બાજુ થશે તો છેદમાં જશે, અને અહીંથી પણ તમે બંનેને કેન્સલ કરી શકો. તો હવે A બરાબર 90 માઇનસ B. તો હવે B જે માઇનસ છે એ બરાબરની બીજી બાજુ જશે એટલે Bની કિંમત થઈ જશે પ્લસ, અને અહીંયા જવાબ આવશે 90. તો આપણે જે સાબિત કરવાનું છે એ સાબિત થઈ જશે આ રીતે. તો આ પણ એકદમ સરળ દાખલો છે, ફટાફટ ગણી શકાય આને, અને 2-3 સ્ટેપમાં આનો જવાબ પણ આવી જશે. તો હવે આગળનું એક્ઝામ્પલ જોઈએ, એક્ઝામ્પલ નંબર 5. તો એ એક્ઝામ્પલ જે ત્રીજું આપણે હમણાં જોયું એના જેવું જ છે. તો એની અંદર રકમમાં આપેલું છે જો 4A એ લઘુકોણનું માપ હોય તથા sec 4A બરાબર cosec A માઇનસ 20 અંશ હોય. હવે જે 4A છે એ લઘુકોણ છે,
અને એક સૂત્ર આપેલ છે સેક ફોર એ બરાબર કોસેક એ માઇનસ 20. તો તમારે એની કિંમત કેટલી થાય એ શોધવાની. તો રકમમાં જે આપેલ છે એનો આપણે ઉપયોગ કરશું દાખલામાં. તો એનો ઉપયોગ આ રીતે થશે. તો સેક ફોર એ બરાબર કોસેક એ માઇનસ 20. તો હવે એની કિંમત શોધવા માટે જે સેક છે અને કોસેક છે એ બંનેને આપણે અહીંથી કાઢવું પડશે. તો એને કેન્સલ કરવા માટે આપણે એક સૂત્રનો ઉપયોગ કરશું. આપણે શીખી ગયા એક સૂત્રમાં કે સૂત્ર આ રીતે હતું કે આપણે સેકને કોસેકમાં ફેરવવું હોય તો સૂત્ર આવશે સેક થીટા બરાબર કોસેક 90 માઇનસ થીટા. આ સૂત્ર હતું. તો અહીંયા સેકને ફેરવીએ તો સેક ફરી જશે કોસેકમાં. તો કોસેક 90 માઇનસ થીટાની કિંમત આપેલી છે 4 એ. તો આપણે ત્યાં 4 એ લખશું બરાબર કોસેક એ માઇનસ 20. તો બંને બાજુ કોસેક છે એ કેન્સલ થઈ જશે. તો હવે વધશે એ આપણે લખી નાખશું. તો અહીંયા વધશે 90 માઇનસ 4 એ બરાબર અહીંયા બાકી રહેશે એ માઇનસ 20. તો હવે એની કિંમત મેળવવા માટે આપણે આ જે 4 એ છે એને આ સાઈડ જવા દઈએ. તો અહીંયા બરાબર છે આ એ. તો 4 એ છે એ આ બાજુ માઇનસ છે તો અહીંયા એ થઈ જશે પ્લસ. 90 જે છે એ જ રીતે આ સાઈડ આપણે લખી લેશું. તો હવે આ જે 20 છે એ બરાબરની બીજી બાજુ જશે એટલે એની નિશાની બદલશે. તો 20 થઈ જશે પ્લસ. તો આપણે જોઈએ તો એ પ્લસ 4 એ એટલે થઈ જશે 5 એ બરાબર આ બંનેનો સરવાળો થશે 110. તો અહીંયા એની કિંમત મેળવવા માટે આપણે 5ને બરાબરની બીજી બાજુ જવા દઈએ. તો 5 અહીંયા ગુણાકારમાં છે સામે જશે ભાગાકારમાં. તો ભાગાકાર કરીએ તો 5 દુ 10 આવશે અને જે x વધશે એની પાછળ 0 એટલે 10 છે એટલે ફરીથી ભાગ આવશે 5 દુ 10. તો અહીંયા તમને એક ખૂણાનું માપ મળશે 22 અંશ. તો આ આપણો જવાબ આવશે. તો આ પણ એક સરળ દાખલો જ કહેવાય. તમે સરળતાથી આને ફટાફટ ગણી શકો. હવે જે છઠ્ઠો દાખલો છે એ સાબિતી જેવો છે તો એ પણ આપણે ગણશું. પણ આ દાખલો પરીક્ષામાં પૂછાવાની સંભાવના વધારે છે. તો આવા દાખલા છે જે કિંમત શોધવાની એવો એક દાખલો તો હોય જ પરીક્ષામાં. તો એક્ઝામ્પલ નંબર 6 જોઈએ આપણે. તો પહેલાં એની આપણે રકમ સમજશું કે આપણને એ દાખલામાં શું આપેલું છે અને શું સાબિત કરવાનું છે. તો એક્ઝામ્પલ નંબર 6 એમાં એમ કીધું છે જો એ બી અને સી ત્રિકોણ એબીસીના ખૂણા હોય તો 3 ખૂણા આપેલા છે ત્રિકોણ એબીસીના. તો ત્રિકોણ એબીસી હોય તો એના ખૂણા એબીસી જ હોય. PQR તો થાય નહીં. તો તમારે સાબિત કરવાનું છે
તો સાબિત કરો કે સાઇન ઇન્ટુ બ્રેકેટ બી પ્લસ સી છેદમાં 2 બરાબર કોસ એના છેદમાં 2. તો તમારે આ જે આપેલું છે એ સાબિત કરવાનું છે અને તમને વસ્તુ આપેલી છે એક ત્રિકોણ એબીસી. તો હવે ત્રિકોણ તમને આપેલો છે તો ત્રિકોણના 3 ખૂણા હોય એટલી આપણને તો ખ્યાલ હોય જ. તો ત્રિકોણના કેટલા ખૂણા હોય? 3. પછી બીજું એ આપણે જાણતા હોઈએ કે ત્રિકોણમાં 3 ખૂણાનો માપનો સરવાળો કેટલો થાય? તો 180 થાય. તો અહીંયા ખૂણા આપેલા છે તો આપણે એને યુઝ કરવા જ પડશે ક્યાંક. તો ત્રિકોણમાં અથવા ત્રિકોણ એબીસીમાં તો એમાં ખૂણા હશે માપ ખૂણો એ વત્તા માપ ખૂણો બી વત્તા માપ ખૂણો સી બરાબર 180 અંશ થાય. તો આપણને ખબર જ હોય કે ત્રિકોણના 3 ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180 અંશ થાય. તો આપણે આ વિધાન લખી નાખશું. તો આ એક સત્ય જ છે કે ત્રિકોણ હોય કોઈ પણ તો એના 3 ખૂણાનો સરવાળો કરો તો એ હંમેશા કેટલો મળે આપણને? 180 જ મળે. તો હવે જોઈએ તો આપણી પાસે જે આ બાજુ સાબિત કરવાનું છે એ છે બી પ્લસ સી અને આ બાજુ છે એના છેદમાં 2. તો આપણે પણ અહીંયા એ રીતે કરશું કે બી પ્લસ સી અહીંયા રાખશું બરાબર 180 આ સાઈડ છે અને જે એ ખૂણો છે એને બરાબરની ઓલી બાજુ જવા દેશું તો એ થઈ જશે માઇનસ. તો આવું જ શા માટે કરવું પડે? તો આપણે જે જવાબ મેળવવાનું છે, જે સાબિત કરવાનું છે ત્યાં આપણને અહીંયા આપેલું છે બી પ્લસ સી એટલે આપણે આ સાઈડ રાખશું બી પ્લસ સી અને બીજી બાજુ આપેલું છે એ તો આપણે ત્યાં એને રાખશું. તો આટલું ક્લિયર થઈ જાય પછી અહીંયા બીજી વસ્તુ આપણને દેખાય કે છેદમાં કેટલા છે? 2. તો આપણે ત્યાં 2 લઈ આવશું. તો 2 લાવવા માટે આપણે શું કરશું? બંને બાજુ 2 વડે ભાંગશું. તો બી પ્લસ સી છેદમાં આવશે 2 બરાબર અહીંયા જુઓ તો 180ના છેદમાં શું આવશે? 2 માઇનસ એના છેદમાં પણ શું આવશે? 2. અહીંયા તમે એક કોમન છેદમાં આ 2 અલગ અલગ જે લખેલા છે એને તમે એકવાર છેદમાં પણ લખી શકો, પણ એવું આપણે નહીં કરીએ કારણ કે આપણને અહીંયા 180 પણ જરૂરી નથી કારણ કે સાબિત કરવાનું એમાં પણ 180 છે નહીં. તો હવે આનો ભાગાકાર કરશું તો અહીંયા વધશે 90 અંશ. તો આપણી પાસે કિંમત મળશે બી પ્લસ સી છેદમાં 2 બરાબર અહીંયા વધશે 90 અંશ માઇનસ એના છેદમાં 2. તો હવે આપણને જે સાબિત કરવાનું છે એ તો મળી ગયેલ જ છે. બી પ્લસ સી છેદમાં 2 મળી ગયેલ છે અને બીજી બાજુ તમને મળી ગયેલ છે એના છેદમાં 2. તો હવે એક્સ્ટ્રા આ સાઈડ સાઇન આપેલું છે તો સાઇન લાવવા માટે આપણે બંને બાજુ સાઇન લેતા તો બંને જે કૌંસ છે, જે બ્રેકેટ છે એને આપણે
સાઈન હારે ગુણશું તો આપણી પાસે આ રીતે સાઈન બી પ્લસ સી છેદમાં 2 આવશે બરાબર. બીજી બાજુ આવશે સાઈન 90 માઇનસ એના છેદમાં 2. તો હવે જોઈએ તો બીજી બાજુ સાઈન છે, આપણે બીજી બાજુ સાબિત કરવાનું છે, કોસ લઈ આવવાનું છે. તો તરત આપણને યાદ આવવું જોઈએ કે એક સૂત્ર હતું, કોસ થીટા બરાબર સાઈન 90 માઇનસ થીટા. તો અહીંયા પણ સાઈન 90 માઇનસ થીટા જ છે, આ સાઈન 90 માઇનસ થીટા. અહીંયા પણ સેમ જ છે, સાઈન 90 માઇનસ થીટા, પણ થીટાની જગ્યાએ આપેલું છે એના છેદમાં 2. તો આનો જવાબ જો કોસ થીટા આવતો હોય તો આનો જવાબ આવશે કોસ જ આવશે. પણ અહીંયા જવાબ છે કોસ થીટા આવે છે, તો અહીંયા આપેલું છે એના છેદમાં 2, તો આનો જવાબ આવશે એના છેદમાં 2. અને આ બાજુ આપણે જે છે એ રીતના જ લખી નાખશું. તો હવે આપણું જે સાબિત કરવાનું છે સાબિત થઈ ગયેલ છે. તો સાઈન બી પ્લસ સી છેદમાં 2 બરાબર કોસ એના છેદમાં 2. તો આ રીતે આપણે સાબિત કરી શકીએ. અને જો તમને કદાચ ઉદાહરણમાં એક આવો દાખલો હશે પણ અને ખાલી જગ્યા પણ પૂછી શકે, તો આ રીતના ખાલી જગ્યા પૂછી શકે સાઈન 2b પ્લસ સી અપોન 2 બરાબર કોસ, અને અહીંયા ખાલી જગ્યા હોય તો એના ઓપ્શનમાં આપેલું હોય તો આપણે સિલેક્ટ કરવાનું થશે એના છેદમાં 2, અથવા આ આખી ખાલી જગ્યા હોય બ્લેન્ક હોય તો આપણે ત્યાં જવાબ આવશે કોસ એના છેદમાં 2. તો એ જ રીતે આ રીતે પણ પૂછી શકે tan બી પ્લસ સી. તો ધ્યાન રાખવાનું કે અહીંયા બી પ્લસ સી આપેલું છે તો સામે આવશે એ બાજુ, અહીંયા એ બાજુ આપેલી હોય બી આપેલી હોય તો સામે આવશે સી બાજુ બરાબર ખાલી જગ્યા થાય. તો અહીંયા જુઓ તો સાઈનની સામે કોસ જવાબ આવશે, તો આ જ રીતે જો tan હોય તો એની સામે જવાબ આવશે cot a/2. અને આ રીતનું હોય tan સાબિત કરવાનું કહે તો આપણે અહીંયા જે બંને બાજુ સાઈન લીધું છે તો આપણે ત્યાં લઈ લેશું બંને બાજુ tan વડે ગુણી નાખવાનું બંને બ્રેકેટને. તો એ રીતે પણ તમે દાખલો ગણી શકો. હવે જોઈએ એનું આગળનું એક્ઝામ્પલ. તો દાખલા નંબર 7. તો દાખલા નંબર 7માં તમને આપેલું છે સાઈન 67 પ્લસ કોસ 75. તો આ રકમ આપેલી છે અને તમારે એને જે ખૂણા છે એને શેમાં ફેરવી દેવાના છે, 0 થી 45 અંશ વચ્ચેના માપવાળા ખૂણાના ત્રિકોણમિતીય ગુણોત્તર તરીકે દર્શાવો. તો જે 67 આપેલા છે અને 75 આપેલા છે એને આપણે શેમાં ફેરવવાના છે, 0 થી 45 સુધીમાં. તો 0 થી 45 લાવવા માટે આપણે આ સાઈનને ફેરવશું કોસમાં. તો એનું સૂત્ર આવશે કોસ 90 માઇનસ થીટા. તો થીટા અહીંયા આપેલા છે 67. હવે કોસ છે તો આપણે કોસને શેમાં ફેરવશું, સાઈનમાં. તો એનું સૂત્ર આવશે સાઈન 90 માઇનસ થીટા. તો થીટા અહીંયા ખૂણો આપેલો છે 75નો. તો હવે આપણો આન્સર મળી જશે. તો કોસ 90માંથી 67 બાદ કરશું તો આપણને મળશે 3 અને 2. તો અહીંયા જવાબ મળશે આપણને 23 કોસ 23
અને એ જ રીતે આપણે જો 75 માઇનસ કરશું તો અહીંયા વધશે 5. પહેલાં આગળ લખી લઈએ આપણે સાઈન, તો અહીંયા વધશે 5 અને 9માંથી 2 જશે તો 2 વધશે, પરંતુ અહીંથી એક વધી ગયેલ હશે એટલે અહીંયા વધશે 1. તો અહીંયા જવાબ આવશે 15 અને અહીંયા આવશે 23. તો આપણે જે સ્વરૂપમાં દર્શાવવાના છે તો એમાં ખૂણાનું માપ કેટલું હોવું જોઈએ? 0 થી 45. તો 23 પણ 0 થી 45માં આવશે અને 15 પણ 0 થી 45માં આવશે. તો આ પણ એકદમ સહેલો દાખલો જ છે. તો હવે આ સ્વાધ્યાય 8.3 છે, એમાં કોઈ પ્રોબ્લેમ હોય તો તમે એ મને પૂછી શકો છો. થેન્ક યુ.